તો આ તરફ સુરત લોકસભા બેઠક પરથી જ્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ તેમના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા, ત્યારે ફોર્મ ભર્યા બાદ જ્યારે તેઓ પરત ફર્યા અને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ ભાવુક થઈ ગયા હતા। આજે વિજય મુહૂર્તમાં સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ ખૂબ સાદગીપૂર્વક પોતાની ઉમેદવારી દાખલ કરવા પહોંચ્યા હતા। ઉમેદવારી દાખલ કર્યા બાદ મુકેશ દલાલ જ્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક ભાવુક થઈ જતા ત્યાં હાજર તમામ લોકોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી। મુકેશ દલાલને પૂછવામાં આવ્યું કે આજે નામાંકન પહેલા તમે જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા, ત્યારે શું લાગણી હતી? ત્યારે ભાવુક થતા મુકેશ દલાલે જણાવ્યું હતું કે આનો જવાબ આપવો એ મારા માટે અઘરો વિષય છે। ભાવુક અવાજમાં મુકેશ દલાલે જણાવ્યું હતું કે આજે હું જે પણ કહી છું એ મારા માતા પિતાને કારણે છું। તો એક વસ્તુ સ્પષ્ટ છે કે લોકોની કામયાબી પાછળ માતા પિતાનો હાથ હોય જ છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે નામાંકન ભરવા પહોંચ્યા હતા ત્યારે તેઓ માતા પિતાને યાદ કરી ભાવુક થઈ ગયા હતા અને આવી જ લાગણી વિશે તેઓએ કોઈ પણ પ્રકારના હંગામો કે શક્તિ પ્રદર્શન કર્યા વગર પાર્ટીના આગેવાનો, ધારાસભ્યો અને નેતાઓ સાથે આવીને પોતાનું નામાંકન ભર્યું હતું। ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી જેપી નડ્ડા સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ, શ્રી CR પાટીલ સાહેબ અને શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું કે તેઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સફળ રહીશ એવો મારો પૂરો વિશ્વાસ છે। હવે ચૂંટણીની જે અમારી કામગીરી છે ખૂબ ઝડપી બનશે, ખૂબ વેગવંતી બનશે અને ખૂબ જોરદાર બનશે। અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યાર સુધી જે પ્રમાણે મહેનત કરી છે એના કરતાં ડબલ ટ્રિપલ મહેનતથી કામ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે। બીજા 2-4 પક્ષો એ પણ લઈ આવો, કોઈ ફરક પડવાનો નથી। સુરત શહેરના મતદારો, અમારા કાર્યકર્તાઓની શક્તિ ભક્તિ પર મને વિશ્વાસ છે। સામે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન લડી રહ્યા હોય તો વર્લ્ડ ચેમ્પિયનની સામે કોઈ પણ ટીમ હોય, વર્લ્ડ ટીમ આવે ને તો પણ કોઈ ફરક નથી પડતો। આનો જવાબ આપવો થોડોક અઘરો છે। મારા માતા પિતા આજે હું જે પણ કંઈક છું તે મારા માતા પિતાને કારણે છે, બસ। મુકેશ દલાલ લોકસભા ચૂંટણી લડવા પહેલા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને 5 વર્ષ સુધી તેઓએ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી હતી, પરંતુ જ્યારે પાર્ટીના કાર્યકર્તા તરીકે એમની કદર કરીને સર્વોચ્ચ સંસ્થાન માટે ઉમેદવાર તરીકે એમની પસંદગી કરવામાં આવતા તેઓ ખૂબ જ ભાવુકતા સાથે આજે પોતાનું નોમિનેશન ભર્યું હતું।